વાત કરીએ છીએ આજે એ પરિવારની જે છેલ્લા 1 વર્ષથી ન્યાય ઝંખી રહ્યો છે। એ પરિવાર જે માતાના આંસુ હજી સુકાયા નથી, જે પિતાનો આક્રંદ જોવા મળી રહ્યો છે, જે પરિવાર વેદના ઠાલવી રહ્યો છે અને માત્ર આશા છે તો ન્યાયતંત્ર ઉપર, પરંતુ પોલીસની કામગીરીના કારણે એ આશા, એ ન્યાયતંત્ર, એ કાયદો વ્યવસ્થા પરનો પરિવારનો વિશ્વાસ પણ ડગમગી ઉઠ્યો છે। કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે। કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનો સિદ્ધાંત સમજાવતા આ ઉપદેશ અર્જુનને આપ્યો હતો। તે વખતે દ્વાપર યુગ હતો, જો કે વર્તમાન સમયમાં કળિયુગ ચાલી રહ્યો છે। કહેવાય છે કે ન્યાય મળવામાં મોડું થાય તો પણ અન્યાય થાય છે, અને આ જ પીડાથી પીડાઈ રહ્યો છે સુરતનો એ પંડ્યા પરિવાર। 20 વર્ષના દીકરાના મોતને 1 વર્ષ પૂર્ણ થવાને આરે છે। પિતાની આંખના આંસુઓ ન્યાયની આશા રાખતા રાખતા સુકાઈ ગયા છે। જો કે માતાની નમ આંખો આજે પણ હજારો સવાલ એ સિસ્ટમ સામે ઉભા કરે છે, જેને આપણે પોલીસ વિભાગ કહીએ છીએ, જે શાંતિ, સલામતી અને સુરક્ષાની વાતો કરે છે। એ જ પોલીસના પાપે ન્યાય પર કેવી રીતે લાગી રહી છે તરાપ, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। પોલીસનું પાપ, ન્યાય પર તરાપ। એટલા માટે કહેવું પડી રહ્યું છે પોલીસનું પાપ, કારણ કે પોલીસની ઢીલી નીતિના કારણે જ ક્યાંક ને ક્યાંક એક પરિવારને વર્ષ થવા આવ્યો છતાં ન્યાય નથી મળ્યો। અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે અત્યારે ન્યાય પર તરફનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે આપને બતાવવા જઈ રહ્યા છે। અત્યારે એક એવો કેસ કે જેમાં છેલ્લા 1 વર્ષથી પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે। એક એવો કેસ જેમાં ન્યાય કરતા વધુ પીડા બોલી રહી છે। સુરતના કડોદરાની આ ઘટના છે, જ્યાં 1 વર્ષ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી। 20 ઓગસ્ટ 2024 નો એ દિવસ, જ્યારે હિમાંશુ પંડ્યા નામનો શખ્સ એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો। ટ્રક ચાલક આવે છે, હિમાંશુ પંડ્યાને ટક્કર મારે છે। એક્ટિવા લઈને જઈ રહ્યો હતો હિમાંશુ પંડ્યા, અને તેનું મોત થઈ જાય છે। માત્ર 20 વર્ષનો આશાસ્પદ યુવાન ટ્રકની ટક્કરનો ભોગ બને છે। આ કેસ ચાલે છે, કોર્ટમાં કેસ જાય છે। પલસાણા કોર્ટના ચુકાદાથી અત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવવા પડી રહ્યા છે। ફરિયાદી પક્ષ એટલે કે પોલીસ જ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં નિષ્ફળ નીવડી છે, અને એકવાર નહીં, વારંવાર પોલીસ નિષ્ફળ નીવડી છે। સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને પલસાણા કોર્ટે હાલમાં ચુકાદો આપ્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। 12 જુલાઈએ પલસાણા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો, અને કારણ હતું આરોપી જાન મોહમ્મદ, આરોપીનું નામ છે જાન મોહમ્મદ, તેને હાજર કરવામાં પોલીસને નિષ્ફળતા મળી રહી છે। એક કારણ, ફરિયાદી પક્ષ એટલે કે પોલીસ આરોપી જાન મોહમ્મદને કોર્ટમાં લાવી નથી શકી। ટ્રક ચાલક જાન મોહમ્મદની પહેલા તો ધરપકડ કરવામાં આવી હતી 1 વર્ષ અગાઉ, જ્યારે હિટ એન્ડ રનની ઘટના બની। પોલીસે આરોપીની ધરપકડ કરી, કેસ કોર્ટમાં ગયો। કડોદરા જીઆઈડીસી પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન પર મુક્ત થયો હતો આ આરોપી, અને ત્યારબાદ કોર્ટમાં મુદત પર મુદત પડતી રહી અને આરોપી ગેરહાજર થતો રહ્યો। પોલીસ પણ નિષ્ફળ રહી આરોપીને કોર્ટમાં ફરી હાજર કરાવવા માટે। આ કેસ પલસાણા કોર્ટના બોર્ડમાં આવતા જ આરોપી સતત ગેરહાજર રહેતા આરોપીને હાજર કરવામાં પોલીસ રીતસરની અહીં નિષ્ફળ નીવડી રહી છે। આરોપીને કોર્ટ સમક્ષ હાજર ન કરી શકતા કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો। પીડિત પરિવાર છેલ્લા 1 વર્ષથી ન્યાય માંગી રહ્યું છે। જાન મોહમ્મદ બહાર જામીન પર મુક્ત છે, જલસા કરે છે, અને પંડ્યા પરિવાર ન્યાય ઝંખે છે। આ દ્રશ્યો તેના આપને બતાવી દઈએ। પહેલા જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ વ્હાઇટ એક્ટિવા આપને દેખાડી રહ્યા છે, જે 1 વર્ષ અગાઉ હિમાંશુ પંડ્યા એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, અને ટ્રક ચાલક તેને ટક્કર મારે છે। જાન મોહમ્મદ નામનો એક ટ્રક ચાલક હતો, જે ટ્રક ચલાવી રહ્યો હતો, ટક્કર મારે છે। હિટ એન્ડ રનના કેસમાં હિમાંશુ પંડ્યા નામના 20 વર્ષના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થઈ જાય છે। માર્ગ પણ આપને દેખાડી રહ્યા છે, એક્ટિવા પણ એ છે, માર્ગ પણ એ છે, અને તસવીર સ્વર્ગીય હિમાંશુ પંડ્યાની, જે પરિવાર હજુ 1 વર્ષ થવા બાદ પણ ન્યાય માંગે છે। આ કેસને 1 વર્ષ થવામાં માત્ર 17 દિવસ બાકી રહ્યા છે, અને પરિવાર હજુ પણ ન્યાય માંગે છે। એક વર્ષ સુધી જો પરિવારને ન્યાય ન મળી શકે, જો એ ટ્રક ચાલકને પોલીસ પકડી ન શકે, જો ટ્રક ચાલકને કોર્ટમાં હાજર ન કરી શકે, તો સવાલ અત્યારે એ પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે સાહેબ, કારણ કે પોલીસની જવાબદારી છે રાજ્યના નાગરિકોની સલામતીની, રાજ્યના નાગરિકોની સુરક્ષાની, રાજ્યના નાગરિકોને ન્યાય મળે એ જવાબદારી પોલીસની હોય છે, અને પોલીસ શું કરી રહી છે?
વર્ષ 2024માં ચલથાણ રેલવે ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટનામાં કામરેજ ખાતે રહેતા પંડ્યા પરિવારના હિમાંશુ પંડ્યા નામના યુવાનનું કરુણ મોત થયું હતું અને અકસ્માતની આ ઘટનામાં 1 વર્ષ બાદ નામદાર કોર્ટ દ્વારા ચુકાદો તો આપવામાં આવ્યો, પરંતુ પરિવાર હજી પણ આ કેસની અંદર ન્યાય માટે ઝંખી રહ્યું છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો એ જ જે ચલથાણ રેલવે ઓવરબ્રિજ છે કે જ્યાં 20/8/2024ના રોજ સાંજના 6 વાગ્યાના સમય દરમિયાન છે તે અશોક લેલેન્ડના જે ટ્રક ચાલક છે તેણે જે બાઇક સવાર હિમાંશુ પંડ્યાને અડફેટે લીધો હતો અને આ ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે હાલ આ પરિવારજનો પણ અહીં ઉપસ્થિત છે। આ તે જ વ્યક્તિ છે મયુર ભીખાભાઈ દવે કે જ્યાં સંબંધમાં હિમાંશુ પંડ્યા તેમનો સાળો થઈ રહ્યો હતો અને હાલ જ્યારે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં નોંધવામાં આવ્યું છે કે ફરિયાદ પક્ષ જે આરોપીને પકડી કોર્ટ સમક્ષ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। એટલે સીધી લીટીએ વાત કરવામાં આવે તો પોલીસ છે તે આરોપી સુધી પહોંચી શકી નથી। જે તે સમયે આ ઘટના બની ત્યારે જે ટ્રક ચાલકની પોલીસ તરફથી હાલ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ધરપકડ બાદ જ્યારે આ કેસ બોર્ડ પર આવ્યો ત્યારે બોર્ડ પર આવ્યા બાદ જે કોર્ટ મુદ્દતે આરોપીએ હાજર થવાનું હતું તે બાદ આરોપી સતત ગેરહાજર રહેતો હતો અને તેના કારણે જ્યારે કોર્ટની અંદર કેસ ચાલવા પર આવ્યો ત્યારે સતત આરોપીની ગેરહાજરીના કારણે અંતે કોર્ટે એ નોંધ્યું કે આરોપીની સતત ગેરહાજરી અને જે પોલીસ આરોપીને પકડી કોર્ટ સમક્ષ હાજર નથી કરી શકી ત્યારે અન્ય પક્ષકારોને અંતરાય ન થાય તે માટે કોર્ટે અંતે આ નિર્ણય લેવો પડ્યો અને આ કેસની અંદર જે આરોપીને જે નિર્દોષ જાહેર કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે। પરંતુ પરિવાર આજે જ્યારે ન્યાય માટે ઝંખી રહ્યું છે કે જે પરિવારે પોતાનો વાલસો દીકરો ગુમાવ્યો છે, હિમાંશુ પંડ્યાનું જ્યારે અકસ્માતની આ ઘટનામાં મોત થયું હતું ત્યારે આ મોત માટે જવાબદાર ટ્રકનો ચાલક જે મૂળ હરિયાણા પંજાબનો રહેવાસી છે તે આરોપીને ધરપકડ કરવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે। પરંતુ પોલીસે પોતાના સ્વ બચાવમાં એમ જણાવ્યું છે કે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો પોલીસ સંપૂર્ણ અભ્યાસ કરશે, પરિવારને ન્યાય મળી રહે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે। આરોપીની ધરપકડ થાય તે માટે પોલીસ હવે ફરી આ માટે છે તે અપીલમાં જશે, જે માટે જિલ્લા પોલીસનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે ડીવાયએસપીને આ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે અપીલ માટેના। સાથે જે તારણ આપવામાં આવ્યું છે કે ફરિયાદ પક્ષ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે તેનો પણ સંપૂર્ણ રીતે જિલ્લા પોલીસ તરફથી અભ્યાસ કરવામાં આવશે। તો આ સાથે જ જે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વીડી શાહ છે તેમનું પણ નિવેદન આવ્યું છે કે ભાગ્ય કદાચ પોલીસને સમન્સ ન મળ્યું હોય અને પોલીસ આરોપી સુધી ન પહોંચ્યું હોય એવું પણ બની શકે છે, પરંતુ આ વાત ગળે ઉતરે તેમ નથી। જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ આ પરિવારને ન્યાય અપાવે છે કે કેમ। કેમેરામેન દેવ અંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો કોર્ટનો આ ચુકાદો ચર્ચામાં કેમ આવ્યો છે એ પણ આપને બતાવી દઈએ। કોર્ટે જે આખું લખ્યું છે આપને ટાંકીને બતાવીએ। ફરિયાદ પક્ષ એટલે કે પોલીસ જે આરોપીને અદાલત સમક્ષ હાજર કરવામાં સફળ નીવડી નથી એ કોર્ટે ટાંક્યું છે અને કોર્ટે કહ્યું છે કે પોલીસ આરોપીને હાજર નથી કરી શકી અને નજીકના ભવિષ્યમાં પણ આરોપી મળી આવે તેવી કોઈ શક્યતા જણાઈ આવતી નથી અને એટલા જ માટે હાલમાં આ જે કેસ છે એ કેસને ફેઝલ કરવામાં આવ્યો છે। ફેઝલનો અર્થ એ થાય છે કે આ કેસને અત્યારે સાઈડ પર મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ જો પોલીસ આરોપીને હાજર ન કરી શકે તો આ કેસ કદાચ ક્લોઝ પર થઈ શકે છે। પરિવાર છેલ્લા 1 વર્ષથી ન્યાય ઝંખી રહ્યું છે। પરિવારની વેદના કેમેરા સમક્ષ દેખાય। શું કહ્યું પરિવારે એ પણ સાંભળો। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 1 વર્ષ અગાઉ થયેલી અકસ્માતની ઘટનામાં એક પરિવારે પોતાનો વાલસેયો દીકરો ગુમાવ્યો હતો, પરંતુ આ પરિવાર આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે। હાલ પરિવારના સભ્યો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે હાલ પણ તેઓ ન્યાય માટે ઝંખી રહ્યા છે। આપનું નામ જણાવજો। મયુર દવે। એક વર્ષ દિવસ પહેલાં 20/8/2024ના રોજ મારા શાળાનું ચલથાણ રેલવે સ્ટેશનના બ્રિજ ઉપર અકસ્માત થયો હતો। તો એ અકસ્માતના પગલે અમે એફઆઈઆર નોંધાવી હતી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી ચાર્જશીટ ને એવું બધું દાખલ કરી અમને કહેવામાં આવ્યું હતું કે અમે કોર્ટમાં સબમિટ કરી દઈશું। એટલે અમે ત્યારે કોર્ટમાં પછી કે તમારે ત્યાં પૂછપરછ કરવાની રહેશે
એટલે અમે ત્યાં બધી કોર્ટમાં પૂછપરછ કરવા જ્યારે હમણાં હું 15 દિવસ પહેલાં જ્યારે કોર્ટમાં પૂછપરછ કરવા ગયો ત્યારે મને ખબર પડી કે આ કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. એટલે પછી મેં ત્યાંના વકીલ જોડે વાત કરી તો એમણે કીધું કે તમારા કેસમાં નિકાલ કરી દીધો છે અને આરોપીને નિર્દોષ જાહેર કરી દીધો છે. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો આપ? પોલીસ સ્ટેશનનો સંપર્ક મેં ઘણા ટાઈમ પહેલાં 1 વખત 2 વખત એમ બી કરેલો છે અને રિસેન્ટલી બી હમણાં 2 દિવસ પહેલાં વાત થઈ હતી તો ત્યારે ત્યાંના પોલીસ જે સાહેબ છે એમણે બી મને એવું કીધું કે મને કોઈ સમન્સ મળેલું નથી. બિલકુલ, આ મૂળ ફરિયાદી છે મયુરભાઈ ભીખાભાઈ દવે, જેઓ આ કેસની અંદર જાતે ફરિયાદી હતા. ત્યારે જે હિમાંશુ પંડ્યાના જે માતાશ્રી છે એ પણ ઉપસ્થિત છે. જી બેન, શું કહેશો, હજી સુધી દીકરાને લઈને ન્યાય મળ્યો છે કે કેમ? હવે શું આશા? વરસ દિવસ થયું હજી અમને કાંઈ ન્યાય મળ્યો નથી અને અમે જાણવા ગયા ત્યારે ખબર પડી કે અમારો કેસ તો બંધ થઈ ગયો છે. તો અમે આ સરકારો પાસે અને કાનૂન પાસે ન્યાયની અપીલ કરીએ છીએ. અમને ન્યાય આપો, અમારે ન્યાય જોઈએ છે. અમારો એકનો એક દીકરો ખોઈને બેઠા છીએ. અમને હજી ન્યાય નથી મળ્યો, અમને ન્યાય આપો બસ. બિલકુલ, માતાના આંખોમાંથી આંસુ સરી રહ્યા છે, કારણ કે એક દીકરો છે તે પરિવારે ગુમાવ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે દીકરાના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી હજી પણ જોવા મળી રહી છે. એક તરફ ન્યાય માટે પરિવાર ઝંખી રહ્યું છે. હાલ પિતાશ્રી પણ ઉપસ્થિત છે. આમાં કેસ કર્યો છે, કેસનો કાંઈ ન્યાય મળતો નથી તો અમે શું કરીએ? શું કહેશો? ન્યાય જોઈ ભાઈ, અમારે મારા દીકરાનો કેસ કર્યો છે, એનું કાંઈ જ ખુલાસો આવ્યો નથી. કેસ બંધ થઈ ગયો. હાલ પોલીસ અને ન્યાય પ્રણાલિકા પાસે એક જ આશા અને અપેક્ષાઓ છે તે પરિવારની જોડાયેલી છે કે જે આ કેસની અંદર આરોપી છે તેની ધરપકડ થાય અને પરિવારને અને જે મૃતક જે વારસોયા દીકરાને ન્યાય મળી રહે. કેમેરામેન દેવગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે. કલ્પિન, પોલીસ પાસે આટલી ટેકનોલોજી હોવા છતાં અહીં પોલીસની નિષ્ફળતા કરતા વધારે પોલીસની જાણી જોઈને કરેલી બેદરકારી જણાઈ આવે છે આ કેસમાં. બિલકુલ, ખાસ કરીને માનસી, આ આખો ઘટનાક્રમ છે તે 20 ઓગસ્ટ 2024ના દિવસે સુરતના ગ્રામ્ય વિસ્તારની અંદર એક કમકમાટી ભર્યો અકસ્માત થાય છે, જેમાં 20 વર્ષીય આશાસ્પદ યુવક હિમાંશુ પંડ્યાનું મોત થાય છે. ત્યારબાદ તેમના પરિવાર દ્વારા આખા સમગ્ર કેસને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. પોલીસ દ્વારા કોર્ટની અંદર ચાર્જશીટ પણ કરવામાં આવે છે. તે પહેલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવે છે. જે ટ્રક ચાલક હતો તેની ધરપકડ પણ કરી લેવામાં આવી. પરંતુ જ્યારે કેસ ચાલ્યો ત્યારે જે આખો આરોપી છે તે આરોપી ફરાર રહ્યો અને પોલીસ જે છે તે આરોપીને કોર્ટમાં રજૂ ન કરી શકી. વારંવાર મુદતો પડી, વારંવાર કોર્ટમાંથી સમન્સો પણ ઇસ્યુ થયા, પરંતુ પોલીસથી આરોપી દૂર રહ્યો અને આ તેવા જ કારણોસર આ આખા કેસમાં આજે 1 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. હજુ પણ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો અને ન્યાય નથી મળ્યો એના પહેલા એક સૌથી મોટું દુઃખ અને દર્દ જો કોઈ હોય તો ન્યાય પહેલા આખો જે કેસ છે તે બંધ થઈ ગયો. આપને આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ કે એક તરફ મૃતક હિમાંશુ પંડ્યાની તસવીર છે અને બીજી તરફ તેની માતાની તસવીર છે. એમની આંખોમાં એક સેકન્ડ માટે આપ જોશો, તેમના આંખોમાં એ વાત દેખાશે કે હજુ પણ આ પરિવાર ન્યાય માગે છે. કારણ કે દરેક પરિવારનો એક દીકરો એ આખા પરિવારનું ભવિષ્ય હોય છે. આશા ઉપર આખો પરિવાર ચાલતો હોય છે, પરંતુ એ આશા ઉપર પાણી ફરી વળ્યું અને એ પોતાનો જે વાલસો દીકરો હતો એ આખા આ ઘટનાક્રમની અંદર ખોયો, પરંતુ ન્યાય જે મળવો જોઈએ તે ન્યાય પણ ન મળ્યો. આ આખી એ ઘટના જે છે તે પોલીસની બેદરકારીથી બની. કેવી રીતે પોલીસની બેદરકારી? તો સામાન્ય મંદિર બહારથી જો ચંપલ ચોરાય કોઈ નેતાનું, તો એવા સંજોગોની અંદર પણ પોલીસ જે છે તે રોબિનહુડના જેમ પહોંચીને ટેકનોલોજીના આધારે પહોંચીને એ તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીની અંદર લઈ લેતી હોય છે, ન્યાયના કઠેરામાં ઊભી કરી દેતી હોય છે. પરંતુ આ કેસમાં એવું ન થયું. કેમ? કારણ કે આ પરિવાર હતો એ સામાન્ય પરિવાર હતો. આ પરિવાર હતો એ કોઈ રાજકીય નેતાઓનો પરિવાર નહોતો, આ મધ્યમ વર્ગનો એક પરિવાર હતો. એટલા માટે પોલીસે આ કેસમાં નિષ્કાળજી રાખી, બેદરકારી દાખવી અને આ પરિવારને આજ દિવસ સુધી ન્યાય ન મળ્યો. હવે પરિવાર જે છે તે આજે પણ ન્યાય ઈચ્છી રહ્યો છે, ન્યાય ઝંખી રહ્યો છે, પરંતુ કોર્ટે એક પ્રાવધાન છે બંધારણની અંદર કે જ્યારે આરોપી ન મળતો હોય ત્યારે કોર્ટ જે છે તે આ કેસને ફેંસલ કરી દેતો હોય છે અને ફેંસલ કરવાથી આ કેસ
ટેકનિકલી રીતે સ્લીપ મોડ પર જતો રહે છે, સ્થગિત થઈ જતો હોય છે કે જ્યારે આરોપી મળે ત્યારે આ કેસ ફરીથી રીઓપન થતો હોય છે, પરંતુ આરોપી ક્યારેય મળવાનો નથી અને આ કેસ ક્યારેય ઓપન થવાનો નથી. એટલા માટે આ કેસ બંધ થઈ ગયો પોલીસની નિષ્કાળજીના કારણે, પોલીસની બેદરકારીના કારણે, અને આજે પણ આ પરિવાર જે છે તે ન્યાય ઝંખી રહ્યો છે. આ ન્યાય પરિવાર એટલા માટે ઝંખી રહ્યો છે કે પોતાનો 20 વર્ષીય વાલસોયો દીકરો આખા અકસ્માતની અંદર હિટ એન્ડ રન હતું. આ અકસ્માતના તમે આખા વિગતો વાંચશો તો એની ઉપરથી એક વાત સ્પષ્ટ થશે કે આ અકસ્માત સામાન્ય અકસ્માત નહોતો, આ અકસ્માત હિટ એન્ડ રન હતો. પહેલા આ યુવક જે હતો હિમાંશુ પંડ્યા તે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એક ઓવરબ્રિજ છે, તે ઓવરબ્રિજ પર પહેલા આ ટ્રક ડ્રાઈવર જાન મોહત તેને ટક્કર મારે છે અને ટક્કર માર્યા બાદ ફરીથી ટ્રકને રિવર્સ મારી અને પછી પહેલા ગેરમાં પાડીને ટ્રકનું ટાયર આ મૃતકના પર ફેવરીને આગળ નીકળી જાય છે, ફરાર થઈ જાય છે. પોલીસ તેની ધરપકડ કરી લે છે, પરંતુ ગણતરીની જ મિનિટોમાં આરોપી પોલીસથી દૂર થઈ જાય છે અને ત્યારબાદ તે તેના વિસ્તારમાં જતો રહે છે. આખા કેસની અંદર આજે પણ આ પરિવારને ન્યાય નથી મળી રહ્યો. જી કલ્પિન, બિલકુલ આપ જોડાયેલા રહેજો. જ્યારે પણ આ પ્રકારની કોઈ અકસ્માત હિટ એન્ડ રનનો કેસ થતો હોય છે ત્યારે પરિવારને આશા હોય છે પોલીસ ઉપર, ન્યાયતંત્ર પર, કાયદા ઉપર, પરંતુ પોલીસની નિષ્કાળજીના કારણે અત્યારે પરિવારનો વિશ્વાસ ડગમગાયો હોય તેવું લાગે છે. આ વચ્ચે મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. ગુજરાત ફર્સ્ટ પર આરોપી ટ્રક ચાલક જાન મોહમ્મદ અંગે સૌથી મોટો ખુલાસો. જી હા, જે આરોપીને પોલીસ પણ હાજર ન કરી શકી તે સાવ હાથવેંતમાં છે. હા, એક જ ફોન કોલમાં ગુજરાત ફર્સ્ટ આરોપી સુધી પહોંચી શકી છે. ગુજરાત ફર્સ્ટ આરામથી આરોપી સુધી પહોંચી શકી, પરંતુ પોલીસ નથી પહોંચી શકી. એટલે સવાલો ઉઠાવવા પડે છે. સાહેબ, આરોપીનું નામ, નંબર, સરનામું બધું જ છે. આરોપી કોલ પણ રિસીવ કરે છે અને મીડિયા જો આટલી આસાનીથી આરોપી સુધી પહોંચી શકે તો પછી પોલીસ કેમ ના પહોંચી શકે? પોલીસ પાસે તો તમામ ટેકનોલોજી છે, ટેકનિકલ સર્વેલન્સ છે, સાયબરની ટીમ છે, બધો જ સપોર્ટ છે સરકાર તરફથી. તો પછી પોલીસ કેમ નિષ્કાળજી રાખી રહી છે? સવાલ એ ઉઠે છે કે શું કોઈ ચોક્કસ સેટિંગના આધારે? જી હા, આ શબ્દ એટલા માટે વાપરી રહ્યા છે સેટિંગ, કારણ કે 1 વર્ષથી પોલીસ આરોપી સુધી નથી પહોંચી શકી. જ્યારે મીડિયા પહોંચી ગઈ છે એટલે સેટિંગના આધારે પોલીસ આરોપી સુધી નથી પહોંચવા માંગતી. શા માટે હાથવેંતમાં છે આરોપી તો પછી વારંવાર કોર્ટમાં રજૂ નથી કરવામાં આવતું? શું જાન મોહમ્મદ પકડાતો નથી કે પછી પોલીસ પકડવા નથી માંગતી? આ બધા જ સવાલો અત્યારે અમે ઉઠાવી રહ્યા છે. હવે જ્યારે મીડિયા આરોપીને કોલ કરે છે અને આરોપી વાત પણ કરે છે, આરોપીનું નામ, નંબર, સરનામું બધું છે, કેવી રીતે ગુજરાત ફર્સ્ટની ટીમ આરોપી સુધી પહોંચી પરંતુ પોલીસ ન પહોંચી શકી એનો પુરાવો પણ આપને આપીએ. मोहम्मद भाई, हेलो, हाँ जी, अस्सलाम वालेकुम. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू. अरे मोहम्मद भाई, पहचाना क्या? जी पहचाना क्या? नहीं किसान भाई, बात आओ. अरे कंपनी में अभी वो ड्राइवर का जगह निकला है, आपको करना है क्या ज्वाइन? कौन सा कंपनी में जनाब? ये अपना में नया प्लांट डाला है ना, अच्छा पैसा दे रहे हैं. जी जी, कौन सी जगह आया नया प्लान? ये पलवल है ना, उसके आगे अभी चालू है ना काम, पता नहीं आपको? जी 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 तो ज्वाइन करना है आपको? जी यस शर्मा जी. तो आपका नंबर दे रहा हूँ, वहाँ पे वो बात करेंगे आपसे. जी जी, बाकी खैरियत सब? हाँ जी खैरियत है, आप सुनाओ. बस. તો આ તમે જોયું, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે આરોપીને કોલ કર્યો, આરોપી બરાબર રીતે વાત કરી રહ્યો છે. આરોપી એવું પણ કહે છે કે હા, હું મજામાં છું, બધું જ બરાબર છે, તમે કેમ છો? એટલે જો અગર આરોપી આટલું બિંદાસ, આટલું બેફામ પડે, આટલો રાજીનો રેડ થઈને આવી સારી સારી વાતો કરી શકતો હોય તો પછી આરોપીને કેમ ન ડર રહે પોલીસનો? અને પોલીસ કેમ નથી પહોંચી શકતી એ પણ સવાલ છે. કોઈ ચોક્કસ સેટિંગના આક્ષેપો તો થઈ જ રહ્યા છે પોલીસ ઉપર, પરંતુ કેમ હજુ સુધી પોલીસ આરોપીને છાવરી રહી છે? કોના આશીર્વાદ છે? એ બધા સવાલો પણ આજે ઉઠાવવા પડી રહ્યા છે. કલ્પિન જોડાયેલા છે મારી સાથે. કલ્પિન, મીડિયા કર્મી તરીકે જો અગર આપણે પહોંચી શકતા હોય આરોપી સુધી તો પોલીસ પાસે તો તમામ પ્રકારનું ટેકનિકલ સર્વેલન્સ છે, ટેકનોલોજી છે, સરકાર તમામ મદદ પણ કરે છે, તો પછી કેમ પોલીસ જાણી જોઈને આરોપીને છાવરે છે? અલબત્ત માનસી, આખા કેસની અંદર આ એક પ્રતિષ્ઠિત મીડિયા તરીકે, એક જાગૃત મીડિયા તરીકે આપણે માત્ર 2 જ મિનિટમાં ગુજરાતના અમદાવાદથી લઈને
હરિયાણા સુધી આરોપીના સુધી પહોંચી ગયા. પરંતુ આ પોલીસ, ગુજરાતની જે પોલીસ છે, જે વાહવાહી લૂંટવામાં અગ્રેસર રહે છે, પરંતુ આવા જે આરોપીઓ છે, જે ફરાર રહે છે, તેવા આરોપીઓ તેમના હાથમાં નથી આવતા. આરોપીઓ એમનાથી દૂર રહે છે અને કોર્ટમાં તેઓ રિપોર્ટ કરે છે કે અમને આરોપી નથી મળતો. આ આખા ઓપરેશનની અંદર આ આખી વિગતો જે છે આપ જોવો છો જે ટીવી સ્ક્રીન પર, તેમાં આ આરોપી જાન મોહમ્મદ છે તે હાલ હરિયાણામાં ઉપલબ્ધ છે, હરિયાણામાં જ રહે છે, તેનું એડ્રેસ પણ તે જ છે, તે જ એડ્રેસ પર તે હાલ નિવાસ કરે છે, તેનું આધાર કાર્ડ નંબર પણ છે, તેનો મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ છે. પરંતુ પોલીસની કોઈક સેટિંગ હશે, પોલીસને પાસે કોઈક દબાણ હશે, દબાણ તો હું કદાચ નહીં કહું, પરંતુ ક્યાંક સેટિંગ હશે એવું ચોક્કસ કહીશ. કારણ કે જો પોલીસે કામ કરવું હોય તો આવા નિષ્કાળજીભરી કામગીરી પોલીસ ક્યારે ન કરે. પોલીસ ચોક્કસ કોઈક સેટિંગના આધારે જ આ આરોપીને હાલ ફરાર રાખ્યો છે, ઈરાદાપૂર્વક દૂર રાખ્યો છે અને ઈરાદાપૂર્વક કોર્ટમાં એને રજૂ નથી કરવામાં આવ્યો. જો આ આરોપીને કોર્ટમાં પોલીસે રજૂ કર્યો હોત તો કદાચ આજે સ્થિતિ કંઈક અલગ હોત, ટ્રાયલ ચાલી હોત અને આરોપીને સજા પણ થઈ હોત. પરંતુ આજે દુર્ભાગ્ય આપણું એ છે કે આજે આપણી પોલીસ, જે પોલીસ વાહવાહી આખાય, ગઈકાલે જ એક જાહેર કાર્યક્રમ થયો જેમાં રાજ્યભરના તમામ ઉચ્ચ અધિકારીઓને મેડલ અને એનાયત કરવામાં આવ્યા, પરંતુ આ પોલીસને જે છે તે હજુ પણ આ ખાખી જે પહેરી છે ને એ ખાખી એમને એમ નથી મળતી. આ ખાખી આ ગુજરાતીઓની શાન છે, ગુજરાતીઓના પરસેવાની કમાણીના આધારે આ ખાખી પહેરવાનું સૌભાગ્ય મળે છે, પરંતુ એ ખાખીની કિંમત એ અધિકારીઓને સમજાતી કદાચ નથી. કારણ કે ત્યારે સમજાશે કે જ્યારે પોતાના જ પરિવારનો યુવાન, પોતાનો જ દીકરો, પોતાની જ દીકરી કે કોઈ પરિવારજન આવી રીતે જ્યારે અકસ્માતમાં મરશે ને, મોતને ભેટશે ને, ત્યારે એ વાત સમજાશે, ત્યારે એ પીડા સમજાશે. પરંતુ હજુ પણ આ પોલીસ જે છે તે પોતાની નિષ્કાળજી કે બેદરકારી એક પણ શબ્દ કોર્ટમાં કહેતી નથી કે અમને આરોપી નથી મળતો. આરોપી નથી મળતો એવું નથી, આરોપીને અમને દૂર નથી, આરોપીને તેઓ દૂર રાખી રહ્યા છે, ઈરાદાપૂર્વક દૂર રાખવામાં આવી રહ્યો છે. કોઈક એવું સેટિંગ છે, કોઈક એવું રાજકીય સેટિંગ છે, કોઈક એવું આર્થિક સેટિંગ છે, તેના જ કારણે આ પોલીસ જે છે, સુરત ગ્રામ્યની પોલીસ, જે આરોપીને હાલ કોર્ટથી અને ન્યાયતંત્રથી દૂર રાખી રહી છે. ન્યાયતંત્ર ઉપર લોકોનો ભરોસો અકબંધ રહેવો જોઈએ, એવું કામ પોલીસે કરવું જોઈએ. આજે દરેક વ્યક્તિને અપેક્ષા એ હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે અન્યાય થાય તો પહેલા એ પોલીસને યાદ કરશે કે મને પોલીસ ન્યાય અપાવશે. પોલીસ પાસેથી જ્યારે ન્યાયની અપેક્ષા પૂર્ણ થાય ત્યારે એ વ્યક્તિ કોર્ટમાં જશે, ત્યારે તેને ન્યાયતંત્ર પર ભરોસો હોય કે મને ન્યાયતંત્રમાંથી ભરોસો ન્યાય મળશે. પરંતુ બંને જગ્યાએથી જે સ્થિતિ છે તે ખરાબનો અનુભવ આખો આ પંડ્યા પરિવારને થયો છે. સૌથી પહેલી જો કોઈ બેદરકારી હોય, સૌથી નિષ્કાળજી હોય કે પછી આ સેટિંગબાજ પોલીસની વાત હોય તો તેમાં સુરતની આ ગ્રામ્ય પોલીસ છે તેમની જબરજસ્ત અને ભયંકર બેદરકારી છે. કારણ કે ગુજરાત ફર્સ્ટ જે છે તે આરોપી સુધી પહોંચી શક્યું, પરંતુ આપણી આ જાબાઝ પોલીસ જે છે તે મોટા મોટા કાર્યવાહીના બણગા મૂકે છે, વાર તહેવારે સિંઘમ બની રીલ બનાવે છે. એ પોલીસ આજ દિવસ સુધી આ આરોપીને પકડવામાં માનતી નથી કે પકડવા માટે ઈચ્છતી પણ નથી. કદાચ 1 મિનિટ માટે પોતાના પરિવારનો વ્યક્તિ ખોયો હોય એવું અનુભવ્યું હોત ને તો પણ આ આરોપી આજે હરિયાણામાં જલસા ન કરતો હોત, આ પંડ્યા પરિવાર જે પીડાનો સામનો ન કરતો હોત, એ પંડ્યા પરિવારને ન્યાય પણ મળ્યો હોત ને આરોપી જેલના સળિયા પાછળ સડતો હોત અને ન્યાયતંત્ર પર લોકોનો ભરોસો અકબંધ રહેતો. પરંતુ આજે પણ આ પોલીસ જે છે તે પોલીસની છાપ પોલીસ બગાડી રહી છે. પોલીસની છાપ સુધારવામાં પોલીસને ખુદને પણ કોઈ રસ ન હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી કલ્પિન, બિલકુલ, કારણ કે ન્યાયતંત્ર પર લોકોનો ભરોસો હવે ડગમગાવા લાગ્યો છે આ પોલીસની કામગીરીના કારણે. અને આ બાબતે કાયદા નિષ્ણાંત શું કહે છે એ પણ તમને સંભળાવીએ. કોર્ટની સમક્ષ જ્યારે કોઈ પણ ખટલો ચાલતો હોય ત્યારે પ્રોસિક્યુશનની જવાબદારી છે, એટલે કે સરકારની જવાબદારી છે કે જે તે વ્યક્તિ જે આરોપી છે એને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જ્યારે જામીન મળે છે ત્યારે જામીનદારને પણ તલબ કરવામાં આવે છે, એમની પર નોટિસ કાઢવામાં આવે છે, એમના પૈસા ભરવામાં આવે છે, અથવા એને એબ્સ્કોન્ડિંગ માટેના પ્રોસિજર કરવામાં આવે છે અને એને પકડવા માટેની પ્રયત્ન કરવામાં આવે. છતાં પણ કોઈ પણ કારણસર જો સરકાર એટલે કે પોલીસ એને પકડી નથી શકતી તો પ્રોસિક્યુશન જે ડિપાર્ટમેન્ટ છે એ જ્યારે આરોપીને કોર્ટમાં ખટલો ચલાવવા માટે ન લાવી શકે ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અથવા જે પણ ટ્રાયલ કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હશે છે, તેને BNSમાં 281માં અને પહેલામાં પણ 279માં જ્યારે જોયું હતું એની અંદર એક સત્તા આપવામાં આવેલી છે કે જેની અંદર આરોપી ન મળી આવતો હોય તો એને એ કેસ પૂર્ણ કરવામાં આવે છે. કારણ કે કેસ ઘણીવાર બોર્ડ ઉપર લાવીને એનો કોઈ અંત જ ન હોય. જ્યારે આરોપી જ નથી મળી રહ્યો તો આગળ પ્રોસિક્યુટર એનું આગળ
કેસ ચલાવી શકે એમ જ નથી તો આ કેસને પેન્ડિંગ રાખવાનો કોઈ મતલબ નથી. તો અમુક ટાઈમ પછી જ્યારે આવી રીતે થાય તેની પ્રોસિજર કરી એના પ્રોપર બજાવવા માટે અથવા એને હાજર કરવા માટેની જેટલી પણ અલગ અલગ પ્રક્રિયાઓ છે કે એની નોટિસ આપવી પડે, છાપામાં આપવું પડે અથવા સરકારને જવાબ તલબ કરવું પડે, SP લેવલ સુધી એની રિપોર્ટ થાય, આ બધું તમામ જ્યારે પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અથવા સેશન જે બી ટ્રાયલ કોર્ટ હોય એની પાસે એ સત્તા છે કાયદા દ્વારા કે એ કેસ બંધ કરી શકે, એટલે કે આને ફેસલ કરી શકે અને એની અંદર એક એક્વિટલ મળ્યું હોય એ પ્રમાણે આરોપી કહી શકાય. ભવિષ્યમાં જો આરોપી મળી જાય કે એની થાય તો એક્વિટલ અપીલની જેમ અને અપીલ કરી અને આ કેસ ફરીથી પણ ચાલુ કરી શકે. આ એક એક્વિટલ અપીલ બરાબર જ કહી શકાય. જો આની અંદર જે આપવામાં આવે છે એને એક એક્વિટલ આપવામાં આવ્યું કહી શકાય કે વ્યક્તિને, એટલે કે એને નિર્દોષ પુરાવાના અભાવના કારણે અથવા તેની સામે ખટલો ન ચાલી શકવાના કારણે એને છોડી મૂકવામાં આવ્યો એવું કહી શકાય. એટલે કે એને એક જાતનું એક્વિટલ આપવામાં આવ્યું છે. તો આને એક્વિટલ અપીલની જેમ જ ગણીને આગળ એની ઉપર કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો પ્રોસિક્યુટર એ વ્યક્તિને આગળ કેસ ચલાવી શકે છે અને સરકાર એ આગળ જઈ શકે. આખો કેસ તમે જોયું, એ માતાનું આક્રંદ, પિતાના આંસુ, પરિવારની વેદના. શું એટલા માટે પોલીસ કાર્યવાહી નથી કરતી કે આ સામાન્ય પરિવાર છે? આની જગ્યાએ જો આ જ પરિવારનો કોઈ રાજકીય ઘરોબો હોત કે પછી રાજકીય ઓળખાણ હોત કે પછી કોઈ રાજકીય નેતાનો પુત્ર હોત તો શું પોલીસ દોડતી ના થાત? તો પછી સામાન્ય નાગરિકો સાથે જ્યારે આવું થાય છે, હિટ એન્ડ રનનો ભોગ બને છે, તો પછી પોલીસ કેમ કામગીરી નથી કરતી? કેમ આરોપીને છાવરવામાં આવી રહ્યું છે? અને શું પોલીસ જાણી જોઈને આરોપીને બચાવી રહી છે? સેટિંગ થઈ ગયું છે એક વર્ષની અંદર, જે નોટો છે, નોટોનો વહીવટ થઈ ગયો છે. આ બધા સવાલો આજે ઉઠાવવા પડી રહ્યા છે, ગુજરાત પોલીસ ઉપર ઉઠાવવા પડી રહ્યા છે. અને આ શરમજનક બાબત છે કે પોલીસ ઉપર આજે આવા સવાલો મીડિયા તરીકે અમારે ઉઠાવવા પડે છે, કારણ કે પોલીસ કામગીરી નથી કરતી એ દેખાઈ આવે છે અને પછી કોર્ટે આવો ચુકાદો આપવો પડે છે. શું પોલીસ કાર્યવાહી કરશે આ કેસમાં? શું આ પરિવારને ન્યાય મળશે? આ સવાલ સાથે જ આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.